નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં હું પરાગ રાવલ દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રકરણ લઈને આવ્યો છું અને આજના સેશનની અંદર હું આપ સર્વેનું સ્વાગત કરું છું. મિત્રો, આની અગાઉ પણ આપણે દ્વિચલ સુરેખ સમીકરણના બે પાર્ટ જોઈ લીધા છે. તો દ્વિચલ સુરેખ સમીકરણ શું છે એ આપણને ખ્યાલ આવી ગયો, જેની અંદર આપણે જોયું હતું કે x અને y ની આપણે કિંમત આલેખમાં મૂકી હતી તો એક સુરેખ મળે છે, એ પણ આપણે જોઈ લીધું. અને ત્યારબાદ જ્યારે આપણે વાત કરી કે ચાર રીતો છે અને એ ચાર રીતમાં કોઈ આલેખની રીત હોય એટલે કે એ સુરેખ સમીકરણની જ્યારે આલેખ દોરવામાં આવે ત્યારે x અને y ની જે કિંમત મળે છે એના દ્વારા એક રેખા મળે છે. તો બે સમીકરણની બે રેખા મળે એ પણ આપણે જોયું કે એ રેખા કેવી હોય. તો ત્રણ શક્યતાઓ મળતી હતી કે રેખા એકબીજાને છેદે, અથવા એકબીજાને સમાંતર હોય, અથવા તો એક જ રેખા ઉપર બે રેખા હોય એટલે કે સંપાતી હોય. તો મિત્રો, હવે આપણે આગળ જઈએ છીએ. સ્વાધ્યાય 3.2 ની અંદરથી જ આપણે થોડા એક્ઝામ્પલ જોવાના છે અને આપણે જોવાનું છે કે સુસંગત છે કે સુસંગત નથી તે નક્કી કરવાનું છે આમાંથી. તો પદ્ધતિ એ જ છે મિત્રો કે જે અહીંયા આપણે વાત કરી હતી. તો ફરીથી આપણે જોઈ લઈએ કે સુસંગત કોને કહેવાય કે સુસંગત નથી એને કોને કહેવાય. તો આપણે વાત કરી હતી કે a1/a2 is not equal to b1/b2 હોય તો આપણે વાત કરી હતી કે રેખા એકબીજાને છેદે. તો એનો મતલબ એવો થયો કે રેખા એકબીજાને છેદે તો તે સુસંગત છે. આપણે આટલું યાદ રાખવાનું છે. બીજા નંબરની અંદર આપણે વાત કરી હતી કે a1/a2 is equal to b1/b2 is not equal to c1/c2 હોય તો શું થતું હતું? તો તે રેખાઓ કેવી હતી? રેખાઓ સમાંતર હોય. અને સમાંતર હોય એટલે ખબર છે કે આપણને x અને y ની કિંમત મળવાની નથી. જ્યાં બે રેખાઓ છેદે છે ત્યાં જ આપણને x અને y ની કિંમત મળે છે, પણ અહીંયા મળવાની નથી. એનો મતલબ કે જે રેખાઓ સમાંતર નથી તો એ સુસંગત પણ નથી. તો સુસંગત નથી. જ્યારે આપણે ત્રીજું ઓપ્શન પણ જોયું હતું કે a1/a2 is equal to b1/b2 is equal to c1/c2. તો મિત્રો, યાદ કરો કે આ શું હતું? તો સંપાતી હતું. શું હતું? સંપાતી. તો અહીંયા બે વસ્તુ મળે છે, સુસંગત પણ મળે છે અને અવલંબી પણ છે. રેખાઓ સુસંગત પણ છે અને અવલંબી પણ છે. એટલે લખીશું આપણે કે સુસંગત અને અવલંબી છે. તો આને આપણે શું કહેતા હતા? સંપાતી કહેતા હતા. આ યાદ રાખજો મિત્રો, ખાસ કરીને. તો અહીંયા આપણને શોર્ટ ક્વેશ્ચન પૂછે કે ભાઈ સુસંગત છે કે સુસંગત નથી, તો આ રીતે આપણને પહેલો એક્ઝામ્પલ આપ્યો છે જેમાં સમીકરણ 1 અને સમીકરણ 2 જે આપણે જોઈ લઈએ કે શું કહેવા માંગે છે. તો ફરીથી અહીંયા હું કિંમત લખું છું કે 3x + 2y = 5. આને આપણે સમીકરણ 1 કહીએ અને 2x - 3y = 7. હવે આપણે વ્યાપક સ્વરૂપ દ્વિચલ સુરેખ સમીકરણનું જોયું હતું કે ax + by + c = 0. એનો મતલબ કે c છે એ પણ 0 ની આ બાજુ છે. જ્યારે અહીંયા આપણને જે સમીકરણ આપ્યું છે એમાં c સ્વરૂપે અહીંયા 5 પહેલા સમીકરણમાં છે, જ્યારે બીજા સમીકરણમાં c સ્વરૂપે 7 છે. તો બંનેને શું કરવું પડશે? આપણે એક સાઈડે લાવવું પડશે. તો આપણે લાવી દઈએ પહેલા કે 3x + 2y - 5 = 0. જ્યારે સાઈડ ચેન્જ થાય ત્યારે ચિહ્ન પણ ચેન્જ થાય છે. ચલો, એ જ રીતે 2x
-3y -7 ઇઝ ઇક્વલ ટુ 0. હવે સમીકરણ 1 અને 2 ની અંદર a1 a2 a1 b1 c1 અને a2 b2 c2 શું છે એ જોઈ લઈએ. તો a1 3 છે, આપણે આ સમીકરણ 1 ની વાત કરીએ છીએ. એ જ રીતે આ b1 2 છે, એ જ રીતે c1 5 છે, સોરી -5. ચિહ્ન આપણે ખાસ ધ્યાન રાખવાના છે. એ જ રીતે સમીકરણ 2 ની અંદર a2 2 છે, b2 -3 છે અને c2 -7 છે. તો હવે આપણે જોઈએ કે સુસંગત છે કે સુસંગત નથી. તો આપણે પહેલું સમીકરણ લઈએ a1/a2. એનો મતલબ કે 3/2. છેદ ઉડતો નથી, આ જવાબ આવી ગયો. હવે આપણે b1/b2 લઈએ. તો b1/b2 એટલે 2/-3 એટલે કે -2/3. એનો મતલબ તમે જુઓ કે a1/a2 3/3 છે, જ્યારે b1/b2 જે છે -2/3 છે. બંને અલગ અલગ કિંમત છે. અલગ અલગ કિંમત છે એનો મતલબ કે a1/a2 is not equal to b1/b2. તો આને શું કહીએ છીએ આપણે? બે રેખાઓ એકબીજાને છેદે છે અને એકબીજાને આ બે રેખાઓ છેદતી હોય એનો મતલબ કે સુસંગત છે. બરાબર ધ્યાન આપજો મિત્રો. હજુ આપણે શું છે ધીમે ધીમે એક્ઝામ્પલ થોડા લોંગ લેવાના છે, એટલે જો અત્યારે ધ્યાન નહીં આપો તો આગળનું આપણે તૈયાર થઈ શકશે નહીં, ક્યાંક રહી જશે. વિડીયો પૂરેપૂરો જોજો, જેનાથી કમ્પ્લીટ આપણને આગળનું ચેપ્ટરનું ધ્યાન આવે. અને આની આગળના વિડીયો પણ ના જોયા હોય તો સૌ પહેલા એ જોઈ લેજો. પણ એ જોવા માટે આપણે શું કરવું પડે? જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય આપણી ચેનલ તો સબસ્ક્રાઇબ કરી લેજો, એટલે આગળના વિડીયો પણ આપણને મળી રહેશે અને આના પછીના આવનાર જે વિડીયો છે એ પણ આપણને સમયસર મળી રહે. મિત્રો, આપણી ચેનલ જે છે એ લાઈક કરજો અને ખાસ કરીને જે સબસ્ક્રાઇબની બાજુમાં બેલ આપેલો છે એને ખાસ કરીને પ્રેસ કરજો, જેથી જેવો આપણો વિડીયો અપલોડ થશે નવો તો તરત જ તમને મેસેજ મળી જશે. અને તમારા મિત્રોને પણ આપણા વિડીયો શેર કરતા રહેજો, જેથી એમને પણ લાભ મળે. જો મિત્રો, હવે આપણે આગળ સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ છીએ. બીજો એક્ઝામ્પલ, હવે આ શું છે એ જોઈ લઈએ. સુસંગત છે કે સુસંગત નથી? તો બીજી રકમ લખીએ છીએ આપણે કે 2x - 3y. હવે આપણો સમયનો બચાવ થાય એટલે હું અહીંયાથી જ કરી દઉં છું. આપણે 8 આ બાજુ લઈ જઈએ છીએ તો -8 = 0. આ સમીકરણ 1 બની ગયું. અને બીજું સમીકરણ 4x - 6y અને આ 9 ને હું આ બાજુ લઈ જાઉં છું તો -9 = 0. જોઈએ હવે આ સમીકરણ 2 થયું. તો ફરીથી આપણે a1 = 2 છે, b1 = -3 અને c1 = -8 છે. એ જ રીતે આપણે બીજું સમીકરણ લઈએ. a2 = 4, b2 = -6 અને c2 = -9 છે. હવે આપણે શું કરીશું? a1/a2 = b1/b2 પહેલા કરીએ. તો પહેલા નંબરની અંદર a1/a2 તો અહીંયા 2/4. તો 2 દુ 4 આપણો છેદ ઉડે છે તો 2 દુ 4. તો આનો જવાબ આવ્યો 1/2. તો a1/a2 નો આપણો આન્સર આવ્યો છે 1/2. એ જ રીતે b1/b2 તો -3/-6. માઇનસ પ્લસ થઈ ગયા. 3 દુ 6 એ પણ છેદ ઉડે છે. તો અહીંયા a1/a2 પણ 1/2 છે, b1/b2 પણ 1/2 છે. તો હવે આપણે આગળ જવું પડશે કે c1/c2 શું છે? તો જોઈએ કે c1/c2 -8/-9. એનો મતલબ
કે 8/9 છેદ ઉડતો નથી. અહીંયા તમે જુઓ કે a1 upon a2 બરાબર b1 upon b2 છે, પણ c1 upon c2 બરાબર નથી. a1 upon a2 બરાબર b1 upon b2 છે, પણ c1 upon c2 નથી. તો આ આપણી બીજી શરત આવી ગઈ કે જ્યારે a1 upon a2 is equal to b1 upon b2 is not equal to c1 upon c2 થાય તો બંને રેખા સમાંતર મળે. અને આપણે આગળ પણ ચર્ચા કરી કે જો રેખા સમાંતર મળે તો સુસંગત નથી. ખ્યાલ આવી ગયો ને મિત્રો? તો હવે આવો જ આપણે એક એક્ઝામ્પલ આગળ જઈએ, ત્રીજો એક્ઝામ્પલ જોઈએ. ચલો જુઓ, ત્રીજો એક્ઝામ્પલમાં આપણે અહીંયા એક થોડું ચેન્જ છે. ભાગાકાર સ્વરૂપે આપણને સમીકરણ આપ્યું છે જેનું આપણે સાદુરૂપ આપવાનું છે અને સિમ્પલ ઇક્વેશનમાં આપણે ફેરવવાનું છે. તો સૌ પહેલા આપણે પહેલું સમીકરણ લખીએ છીએ 3/3 x પ્લસ 5/3 y બરાબર 7. મિત્રો પહેલા આ સમીકરણને આપણે સિમ્પલ સમીકરણ બનાવી દઈએ. હવે આપણે આગળના ધોરણમાં પણ ભણી ગયા છીએ કે કોઈ પણ ભાગાકાર સ્વરૂપનું ઇક્વેશન હોય તો એને આપણે સાદું બનાવવું પડે છે. તો કોઈ પણ સરવાળો હોય કે બાદબાકી હોય, ભાગાકાર સ્વરૂપ અલગ અલગ હોય તો આપણે લસા લેવો પડે. તો અહીંયા આપણે લસા લઈશું. આપણે ડાબી બાજુની વાત કરીશું. આ જે છે એ ડાબી બાજુ છે અને આ જે છે એ જમણી બાજુ છે. તો પહેલા ડાબી બાજુની જ આપણે વાત કરીશું. 7 ને આપણે એમ નામ રાખીશું. તો આ બંનેનો લસા આપણો આવશે 3 × 2 6. બરાબર ધ્યાન રાખજો મિત્રો, જ્યારે બંને છેદ જુદા જુદા હોય ત્યારે બંને છેદનો આપણે ગુણાકાર કરીએ એ આપણો લસા. અને પછી આ 3 ને આપણે અહીંયા ગુણીશું એટલે કે ચોકડી ગુણાકાર કરીશું. તો 3 તરી 9 અને x તો છે જ, પ્લસ આ બે ને આપણે અહીંયા ગુણીશું તો 2 × 5 = 10 અને અહીંયા y તો છે જ અને બરાબરની આ બાજુ 7 છે. તો સૌ પહેલા શું કર્યું? બે સમીકરણો જુદા હતા એને ભેગા કરી નાખ્યા, એક જ છેદ બનાવી દીધો લસા લઈને. હવે આપણને ખ્યાલ છે કે ભાગાકારમાં હોય ત્યારે જ્યારે સાઈડ ચેન્જ કરવાની હોય તો પેલી બાજુ એટલે કે સાઈડ ચેન્જ થાય તો ગુણાકાર થઈ જાય. તો 9x + 10y બરાબર 7 × 6 એટલે કે 42. હવે આપણું મળી ગયું સમીકરણ 1. બરાબર મિત્રો? હવે બીજું સમીકરણની વાત કરીએ તો એ તો સાદું જ આપણને આપેલું છે 9x - 10y બરાબર 14. તો ફરીથી આને આપણે હજુ તો સાઈડ ચેન્જ કરવી પડશે. તો અહીંયા આપણે સમીકરણ નંબર નથી આપતા, અહીંયા આપણે સાઈડ ચેન્જ કરી દઈએ 9x + 10y અને સાઈડ ચેન્જ કરવાથી -42 = 0. એ જ રીતે 9x - 10y -14 = 0. ચલો હવે આપણને ખ્યાલ છે આપણે શું કરવાનું છે. a1 a2 a1 b1 c1 અને a2 b2 c2. તો a1 શું છે? 9, b1 શું છે? 10 અને c1 શું છે? -42. એ જ રીતે a2 શું છે? તો ફરીથી 9 જ છે. b2 શું છે? તો -10 અને c2 શું છે? -14. ચલો હવે a1 upon a2 = b1 upon b2 આપણે પહેલા કરીએ. a1 upon a2 ચલો 9/9 તો 9 9 ઉડી ગયા, આન્સર આવ્યો આપણો 1. ઓકે, 1 upon 1 એટલે આપણે 1 જ લખીએ છીએ. એ જ રીતે b1 upon b2 = 10 upon -10 આ પણ ઉડી ગયા, પણ અહીંયા આન્સર આવ્યો -1. ચિહ્નનું બહુ જ ધ્યાન રાખવાનું છે મિત્રો. જો આપણે ચિહ્નનું ધ્યાન નહીં રાખીએ તો તમે જોઈ લો 1 1 તમે કરી નાખશો, એનો મતલબ
કે a1/a2 = b1/b2 કરી નાખશો, બરાબર છે. પણ અહીંયા તમે જુઓ 1 અને -1 બંનેના એકબીજાના વિરોધી સંખ્યા છે, એનો મતલબ કે સરખું નથી એટલે આપણે આવી રીતે લખીશું a1/a2 ≠ b1/b2. હવે આપણને ખ્યાલ છે કે a1/a2 ≠ b1/b2, એનો મતલબ કે બે રેખાઓ એકબીજાને છેદે છે, અને જ્યારે બે રેખા એકબીજાને છેદતી હોય તો તે સુસંગત છે. તો એનો મતલબ આપણે લખીશું સુસંગત છે. ખ્યાલ આવી ગયો ને મિત્રો? હવે એક એક્ઝામ્પલ હું તમારી ઉપર છોડું છું. આ અને બુકની અંદર બીજા ઘણા બધા એક્ઝામ્પલ છે, એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. હવે હું એક એક્ઝામ્પલ લઉં છું, ધ્યાન આપજો, અને બને તો આ એક્ઝામ્પલ ગણીને આપણી ચેનલમાં કમેન્ટ કરજો આન્સરનો, તો મને પણ ખ્યાલ આવે કે આપનો આન્સર શું આવે છે. તો હવે આપણે જોઈએ લાસ્ટ એક્ઝામ્પલ, જે એટલા માટે આપણે લઈએ છીએ કે એમાં થોડો સમય આપણે વધારે લેવાનો છે, કારણ કે હવે આપણે એક સ્ટેપ આગળ જઈ રહ્યા છીએ કે સુસંગત છે કે સુસંગત નથી. માત્ર એટલું આપણે નથી જોવું, એનાથી પણ આપણે આગળ જવું છે. શું? તો આપણે આલેખની રીત હવે જોઈએ છીએ. આપણે સાઈડમાં એક આલેખ દોરવાનો પણ પ્રયત્ન કરીશું, અને એના ઉપરથી આપણે x અને y ની કિંમત શોધવાનો પણ પ્રયત્ન કરીશું. તો બરાબર ધ્યાન રાખજો મિત્રો. જો આપણે અહીં રકમ લખીએ છીએ 2x + y - 6 = 0, અને 4x - 2y - 4 = 0. તો સૌ પહેલા આપણે સુસંગત છે કે નહીં એની ચર્ચા કરી લઈએ. તો સમીકરણ 1 ની અંદર આપણે જોઈએ a1 = 2 છે, b1 બરાબર અહીંયા કશું નથી એટલે આપણે 1 લખી શકીએ છીએ, 1 લખી શકીએ છીએ, અને c1 = -6. એ જ રીતે a2 = 4, b2 = -2 અને c2 = -4. ચલો સૌ પહેલા આપણે આલેખ દોરતા પહેલા જ આપણને ખ્યાલ આવી જશે કે આલેખ કેવો આવે છે. તો અહીંયા આપણે જોઈએ a1/a2 તો 2/4, એનો મતલબ છેદ ઉડે છે, 2 × 2 અને 2 × 4, તો આનો જવાબ આવ્યો 1/2. ચલો હવે b1/b2 કરીએ. તો b1/b2 તો 1 ના છેદમાં -2, તો અહીંયા જવાબ આવે છે -1/2. બંનેના એકબીજાના વિરોધી છે, સરખા નથી. એનો મતલબ કે a1/a2 ≠ b1/b2. અને આવા કિસ્સાની અંદર કેવું છે? સુસંગત છે. અને સુસંગત હોય તો આપણને ખ્યાલ છે કે આલેખની અંદર બે રેખાઓ આ રીતની આવશે. ગમે ત્યાં આલેખમાં બે રેખાઓ ક્રોસ થશે, અને ક્રોસ થશે તો જ x અને y ની આપણને કિંમત મળશે. એનો મતલબ કે આપણે આલેખ દોરવાનો છે આનો, અને આલેખ દોરીને આપણે જોઈએ કે કઈ જગ્યાએ ક્રોસ થાય છે, અને એ જે બે જગ્યાએ ક્રોસ થઈ એ આપણી x અને y ની કિંમત છે. તો મિત્રો આપણે આગળ પણ એક સુરેખનું ઉદાહરણ આપણે લીધું હતું કે રેખા સુરેખ કેમ છે, એટલે કે સુરેખ સમીકરણ કેમ કહેવાય છે, પાર્ટ 1 ની અંદર, સેશન ફર્સ્ટ ની અંદર. તો ફરીથી આપણે એવી જ રીતે આનું પણ આપણે ગણતરી કરવાની છે, ધ્યાન આપજો મિત્રો. તો હવે આપણે એની ગણતરી કરીશું. હવે હું આ બધું કાઢી નાખું છું. બે સમીકરણ છે એટલે આપણે થોડો સમય પણ વધારે જશે, તો તમારે પ્રેક્ટિસ કરવી પડશે અને સ્પીડ પણ લાવવી પડશે, અને ખાસ તો ચિહ્નનું પણ ધ્યાન રાખવું પડશે. તો જુઓ સમીકરણ 1 ની વાત કરીએ. સૌ પહેલા આપણે સમીકરણ 1 ની જ વાત કરીશું. તો પહેલા સમીકરણ 1 લઉં છું હું કે 2x + y - 6 = 0. હવે આપણે વાત કરી હતી કે કોઈ પણ એક સંખ્યાની કિંમત મૂકવાથી બીજી સંખ્યા મળે છે. હવે અહીંયા આપણે શું કરીશું? તો પહેલા તો 6 ને આ બાજુ લઈ જઈએ. તો 2x + y = 6. હવે શું કરીશું?
તો y ને આ બાજુ લઈ જઈએ. ચાલો, તો 2x = 6 - y. હવે આવા કિસ્સામાં મેં y પેલી બાજુ મૂક્યો છે. y પેલી બાજુ મૂક્યો છે એનો મતલબ કે જો y ની કિંમત લઈશ તો x ની કિંમત મળશે. તો અહીંયા હવે આપણે એક કોષ્ટક બનાવીએ. આપણે આ સમીકરણને ધ્યાનમાં રાખવાનું છે. બરાબર છે. હવે આપણે પહેલું સેશન જેણે ના જોયું હોય તો જરા જોઈ લેજો, જેની અંદર આપણે 3 કિંમત લીધી હતી કારણ કે એક જ રેખા હતી. અહીંયા આપણે બે સમીકરણની બે રેખાઓ બનાવવાની છે એ સમય ઓછો બગડે એટલા માટે આપણે ફક્ત બે જ કિંમત લઈશું અને એ પણ એકદમ નોર્મલ જ કિંમત લેવાની છે, 0 અને 1. એનાથી કોઈ વધારે આપણે કિંમત લેવી નથી. હવે હું આ સમીકરણમાં અહીંયા આપણે y મૂક્યું છે એટલે y ની કિંમત લઈશું અને x ની કિંમત આપણે શોધીશું. બરાબર? તો અહીંયા પહેલું આપણે પદ્ધતિ લઈશું કે y બરાબર 0 લેતા. તો y બરાબર 0 લઈએ તો પહેલા સમીકરણ મૂકીએ. 2x = 6 - y. તો 2x = 6 - y ની કિંમત આપણે 0 લેવાની છે. તો 2x = 6 માંથી 0 ગયા તો 6 જ વધ્યા. એનો મતલબ કે x બરાબર 6/2 બરાબર આપણો જવાબ 3 આવ્યો. તો એનો મતલબ એવો થયો કે જ્યારે y 0 હોય ત્યારે x મળે છે 3. બરાબર મિત્રો? હજુ આપણે એક કિંમત લેવાની છે એટલે તમને ખ્યાલ આવી જશે કે y ની કિંમત હવે આપણે લેવાની છે 1. ચલો ફરીથી સમીકરણ લઈએ. આ સમીકરણ જેટલી કિંમત આપણે કોષ્ટકમાં લીધી હોય એ દરેક વખત ફરીથી લેવાની છે અને 1 બાય 1 આપણે કિંમતો મૂકવાની છે. ફરીથી કહું છું કે કિંમત જ્યારે બે સમીકરણ હોય અને આપણે આલેખની રીતેથી જ્યારે એક્ઝામ્પલ ગણવાનો હોય, આપણે આલેખની રીત ચાલે છે મિત્રો, અને આલેખની રીતેથી જ્યારે એક્ઝામ્પલ ગણવાનો હોય તો માત્ર ને માત્ર આપણે બે જ કિંમત લેવી. હવે એક સાઈડમાં બીજું પણ તમને સમજાવી દઉં કે આ સમીકરણ ફરીથી હું લઉં છું કે 2x + y = 6. હવે કોઈને એમ થયું કે મારે y ને કરતા બનાવવો છે તો y = 6 - 2x થશે. તો પણ વાંધો નથી, તો આપણે અહીંયા x ની કિંમત લેવાની. જે આપણે c ની સાઈડમાં જ્યારે આપણે કિંમત મૂકીશું એની કિંમત આપણે લેવાની છે. આ બરાબર ધ્યાન રાખજો. પણ અહીંયા આપણે શું કર્યું કે y એટલે કે b લઈ ગયા પેલી બાજુ c ની સાથે, તો b ની કિંમત મૂકી છે એટલે કે y ની કિંમત મૂકી છે. ચલો ફરીથી હું આ સૂત્ર લઈશ કે 2x = 6 - y. ચલો તો y ની કિંમત મારે 1 મૂકવાની છે. તો 2x = 6 - 1. તો 2x = 5. 5 મળ્યા. હવે આ 2 છે એને ભાગાકારમાં લઈ જઈશું તો x = 5/2. હવે 5/2 એટલે આપણે ભાગાકાર કરીશું તો આવશે 5 ના અડધા એટલે કે 2.5. તો અહીંયા આપણે મૂકીએ 2.5. તો હવે અહીંયા આપણી આ સમીકરણ 1 ની કિંમત મળી ગઈ છે. હવે હું હાલ પૂરતું આ બધું કાઢી નાખું છું કારણ કે આપણે બીજા સમીકરણની પણ કિંમત લેવાની છે. તો હવે આપણે ફરીથી બીજો કોષ્ટક બનાવીશું. તો ચલો આની અંદર આપણે જેમ પેલી બાજુ લખ્યું હતું કે ભાઈ અહીંયા y ની કિંમત લીધી, હવે હું x ની કિંમત લઉં છું. ચલો સમીકરણ 2 લઈએ આપણે અહીંયા કે 4x - 2y અને 4 આ બાજુ લઈ જાઉં છું બરાબર 4. ચલો તો હું શું કરીશ કે x ને મારે પેલી બાજુ લઈ જવો છે પણ અહીંયા y છે ને માઈનસ છે એટલે પાછું આપણે પ્લસ કરવા માટે પેલી બાજુ બધા ચિહ્નો બદલવા પડે એવું કરવાનું નહીં. જે માઈનસ સંખ્યા હોય, જે માઈનસ ચિહ્ન વાળું હોય, જનરલી એવું આપણે ટ્રાય કરવાનું કે એ જ પેલી બાજુ મોકલવાનું. તો ચલો આપણે y જ લઈ જઈશું પેલી બાજુ. તો 4x બરાબર 4 અને -2y છે એના બદલે +2y.
ઓકે, હવે આપણે કોષ્ટક બનાવીશું આના જેવું ફરીથી. અહીંયા જ હું બનાવી દઉં છું બીજા નંબરનું કોષ્ટક. x y, ફરીથી y ની કિંમત 0 ને 1 જ લઈશ, મારો સમય ના બગડે એટલા માટે. તો અહીંયા ફરીથી y 0 લેતા આ સમીકરણમાં આપણે હવે y બરાબર 0 લેવાનું છે. તો સમીકરણ મૂકું છું 4x બરાબર 4 પ્લસ 2y. તો 4x બરાબર 4 પ્લસ 2 કૌંસમાં 0. હવે 0 એનો આખો ગુણાકાર 0 થઈ ગયો, એટલે કે 4x બરાબર 4 થઈ ગયા. તો x બરાબર 4 ભાગ્યા 4, એનો મતલબ જવાબ આવ્યો 1. એવું થયું કે જો y 1 મળે, સોરી y 0 હોય તો x 1 મળે છે. હવે ફરીથી y બરાબર 1 લેતા, y બરાબર 1 લેતા ચલો ફરીથી સમીકરણ આપણે લખીશું કે 4x = 4 plus 2y. તો 4x = 4 plus 2 અને કૌંસમાં 1. આપણે y ની જે કિંમત હતી એ અહીંયા મૂકી છે, બીજું કંઈ જ કર્યું નથી. તો 4x બરાબર 4 plus 2 એકા 2. તો 4x બરાબર 4 ને 2 6. તો હવે 4 ને હું ભાગાકારમાં લઈ જાઉં છું, તો x બરાબર 6 ભાગ્યા 4. 6 ભાગ્યા 4, 4 ના ઘડિયામાં 6 નથી આવતા, પણ 2 ના ઘડિયામાં બંને આવે છે, એટલે 2 તરી 6 અને 2 દુ 4. તો x બરાબર જવાબ આવ્યો 3/2. 3/2 એટલે 3 ભાગ્યા 2, એનો મતલબ 2 ના ભાગાકાર હોય એટલે કોઈ પણ સંખ્યાના અડધા, એનો મતલબ કે x બરાબર 1.5. તો જ્યારે y 1 હતો ત્યારે x 1.5 હતો. મિત્રો અહીંયા આલેખની રીતની અંદર આપણે શું કર્યું, એકની કિંમત લીધી, એક ચલની કિંમત લીધી અને બીજા ચલની કિંમત શોધી. આટલું કર્યા પછી હવે મેં તમને હમણાં જ કહ્યું કે 3 કિંમત લેવાની નથી. જ્યારે 2 સમીકરણ હોય ત્યારે માત્ર 2 જ, એક લેવાશે નહીં, મિનિમમ 2 કિંમત લેવી પડશે. કેમ કે જેટલી વધારે કિંમત લેશો એટલા એક્ઝામ્પલ આપણે વધારે ગણવા પડશે, એટલે 2 જ કિંમત આપણે લેવાની છે. તો હવે હું આલેખ દોરીશ. અહીંયા હું એક આલેખ દોરવાનો પ્રયત્ન કરું છું. આપણે એક્ઝેક્ટલી મારી પાસે કોઈ મેઝરમેન્ટ આલેખનું નથી, એટલે બની શકે કે થોડું માપ આપણું જે છે એ આગું પાછું મળે, પણ તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું, તમે બરાબર ધ્યાનથી સમજજો. જો x ની કિંમત છે 3 અને 2.5 એટલે કે 2.5 અને અહીંયા x ની કિંમત છે 1 અને 1.5, એનો મતલબ કે x અક્ષ ઉપર સૌથી વધુ 3 સંખ્યા છે, જ્યારે y ઉપર 0 ને 1 આપણે કોઈ માઈનસ લીધી નથી. તો ચલો આપણે આલેખ બનાવીએ. આ આપણો x અક્ષ છે, આ આપણો y અક્ષ છે, અહીંયા આપણો x ડેશ x છે, અહીંયા આપણો y ડેશ અક્ષ છે. આ આપણું ઉગમ બિંદુ છે 0 0. બને એવા હું શક્ય હોય એ પ્રમાણે માપ સરખા લેવાનો પ્રયત્ન કરું છું કે 1 2 ઓકે, અને અહીંયા આપણે મેક્સિમમ 3 છે, એટલે 1 2 અને 3. અહીંયા પણ હું 3 લઈ લઉં છું, આ બાજુ હું 1 લઉં છું. ઓકે ચાલો, તો અહીંયા હું હવે કિંમત મૂકું છું 1 2 3. એ જ રીતે અહીંયા 1 2 3. અહીંયા લખવા ખાતર -1. ચલો આપણે પહેલું એક્ઝામ્પલ, પહેલું સમીકરણ જોઈએ કે જો x 3 હોય એટલે કે x 3 એટલે આ રહ્યા અને તો y બરાબર 0 છે, એનો મતલબ કે y ઉપર કોઈ ચિહ્ન નથી, એનો મતલબ કે આ જે છે એ x અક્ષ ઉપરનું બિંદુ છે. તો આપણે દર્શાવી દઈએ. એ જ રીતે જ્યારે x 2.5 હોય, 2.5 એટલે 2 અને 3 ની વચ્ચે, ત્યારે y 1 છે, એટલે આપણે બની શકે તો એક્ઝેક્ટ લેવાનો પ્રયત્ન કરીએ છીએ. આ રીતે મળશે.
હવે હું આને એક રેખા બનાવી દઉં છું બંનેને જોડતી. આપણી પાસે એવું કોઈ મેઝરમેન્ટ નથી પણ એક્ઝેક્ટ બને એવો ટ્રાય કરીએ છીએ. ઓકે, ચલો ટેમ્પરરી આપણે ચાલે એવું છે. ચલો નેક્સ્ટ. હવે આ જે મેં બનાવ્યું એ એક્ચ્યુઅલી કયું સમીકરણનું બનાવ્યું? તો 2x y - 6 0. તો હું અહીંયા લખું છું કે 2x y - 6 0 એ આ સમીકરણનું છે રેખા. જ્યારે બીજા સમીકરણની આપણે વાત કરીએ તો x જ્યારે 1 હોય એટલે કે આ, ત્યારે y શૂન્ય છે. એનો મતલબ કે y અહીંયા શૂન્ય છે. ઓકે. જ્યારે x 1.5 હોય એટલે કે અહીંયા, ત્યારે y 1 છે એટલે કે અહીંયા મળશે આપણને. ઓકે, તો આ બે બિંદુ આપણે જોડી દઈએ છીએ. તો આ રીતે આપણને એક રેખા મળી. તો એ જે સમીકરણ જે છે, આ જે રેખાનું જે સમીકરણ છે એ આપણે લખીએ 4x - 2y - 4 0. મિત્રો આપણે જ્યારે સંગત સુસંગત છે કે સુસંગત નથી એ વખતે જ આપણે નક્કી કરી દીધું હતું કે રેખા એકબીજાને છેદશે. મેં તમને આગળના સેશન પણ કીધું હતું કે કોઈ પણ તમે કિંમત લઈ શકો છો. 0 1 -1 0 1 2 2 3 3 4 કોઈ પણ કિંમત લઈ શકો છો. આપણો આલેખ આવો જ મળશે. આપ આલેખ પેપર લઈને દોરજો તો એક્ઝેક્ટ માપ આવશે. બરાબર છે. હવે શું જોવાનું છે? એક્ચ્યુઅલી આપણે તો એ આલેખની રીતથી x અને y જે બે ચલ જે છે એની કિંમત શોધવાની છે, ઉકેલ મેળવવાનો છે. હજુ આપણને મળ્યો નથી, હજુ તો આપણે આલેખ જ દોર્યો છે. તો આલેખ ઉપરથી આપણને x અને y ની કિંમત મળશે મિત્રો. તો જોઈએ તો આ જે આલેખ આ જે રેખા જે છે એકબીજાને જ્યાં છેદે છે એ આપણું મેન ઉગમ બિંદુ, જે મેન પોઈન્ટ છે, મેન બિંદુ છે. હવે ત્યાંથી આપણે એક લાઈન આપણે આમ કરીશું અને બીજી લાઈન આપણે આમ કરીશું. તો તમે જુઓ કે અહીંયા x અક્ષ ઉપર 2 મળ્યા અને y અક્ષ પર પણ 2 મળ્યા. જરૂર નથી કે દરેક વખતે 2 જ મળે. અહીંયા આપણને મળ્યા છે પણ x અક્ષ ઉપર 2 મળ્યા છે એટલે x ની કિંમત આપણી 2 છે અને y અક્ષ પર પણ 2 મળ્યા છે તો y ની કિંમત પણ 2 છે. તો અહીંયા આ સમીકરણનો જે ઉકેલ મળ્યો જ્યાં x 2 અને y 2. ખ્યાલ આવ્યો ને મિત્રો? તો હવે આપણે જ્યારે આલેખની રીત જ્યારે બનાવતા હોઈએ, ગણતા હોઈએ ત્યારે સુસંગત છે કે સુસંગત નથી એની આપણે કોઈ ચર્ચા કરવાની નથી. આ તો આપણે સુસંગત છે અને સુસંગત નથી પહેલા જોઈને પછી આપણે આલેખની રીતનો એક્ઝામ્પલ જોયો. પણ જ્યારે તમારે આલેખની રીતનો એક્ઝામ્પલ ગણવાનો હોય ત્યારે સીધું જ આપણે સમીકરણ લેવાનું છે. સમીકરણ લઈને આપણે એક કોષ્ટક બનાવવાનું છે, બંને સમીકરણના એક એની અંદર કિંમત મૂકવાની છે, એક કિંમત સમીકરણમાં મૂકવાની છે જેનાથી આપણને બીજા ચલની કિંમત મળશે અને મળ્યા પછી આપણે આલેખમાં નિરૂપણ કરવાનું છે. મિત્રો તો આ છે આપણી આલેખની રીત. હજુ પણ આપણે ઘણી બધી રીતો છે, એ રીતો પણ આપણે જોઈશું. પણ અત્યારે તમારી પાસે કોઈ પણ સમીકરણ હોય નોટબુકની અંદર, ટેક્સ્ટ બુકની અંદર, એમ ના સમજશો કે આ લોપની રીત લખી છે, આ આદેશની રીત લખી છે તો આલેખની રીત આપણે ના કરી શકીએ. આપણે કોઈ પણ રીતે એક્ઝામ્પલ ગણી શકીએ. તો આવા તમે એક્ઝામ્પલ ગણજો અને સતત પ્રેક્ટિસ કરજો જેનાથી આગામી હવે પછીની જે રીત છે એ આપણને ઈઝી પડે. તો મિત્રો હવે આપણે
નેક્સ્ટ સેશનમાં મળીશું નવી રીત સાથે. તો ત્યાં સુધી આપણે રજા લઈએ છીએ. નમસ્કાર.